નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને ગુજરાતમાં ચોમાસું વિદાય ક્યારે થશે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની ત્યારબાદ લો પ્રેશરમાં ફેરવાઈને ધીમે ધીમે જે સિસ્ટમ મધ્યપ્રદેશ અને ત્યારબાદ દક્ષિણ રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતના ભાગો નજીક આવી અને મજબૂત બની ડીપ ડિપ્રેશન લેવલ સુધી ગઈ। ત્યારબાદ આ સિસ્ટમ પાકિસ્તાનમાં ગઈ અને ત્યારબાદ કરાચી નજીકથી સિસ્ટમ દક્ષિણ દિશા તરફ સરકી અને હવે આ સિસ્ટમ ઓમાન નજીક અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે। તો સિસ્ટમે ખૂબ જ લાંબો રૂટ કાપ્યો છે બંગાળની ખાડીથી છેક ઘણા રાજ્યો પાર કરી અને ફરી મજબૂત થઈ અને ફરી બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાં જોવા મળી છે। તો મિત્રો, આ સિસ્ટમે ગુજરાતના ઘણા ભાગોને વરસાદ આપ્યો છે। ત્યારે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ આવે છે કે તેમની મગફળી અત્યારે પાકવાનો સમય ઘણા મિત્રોને થઈ ગયો હોય તો ગુજરાતમાં ચોમાસું વિદાય ક્યારે થશે। તો મિત્રો, અત્યારે હાલ આ એક સિસ્ટમ સક્રિય અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે। વધુ એક સિસ્ટમ ખાસ કરીને આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક સક્રિય થઈ ગઈ છે અને આ સિસ્ટમની અસર પણ આપણે અગાઉ પણ જણાવ્યું છે તે મુજબ આવતીકાલ અથવા તો 13 તારીખથી ગુજરાતના ભાગોમાં જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ભાગોથી આ જે સિસ્ટમની અસર છે તે શરૂ થશે। ત્યારબાદ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો સુધી આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે। તો મિત્રો, હવે વાત છે કે ચોમાસું વિદાય ક્યારે થશે। તો મિત્રો, આ વખતે તમામ પરિબળો અને સ્થિતિને જોતા ચોમાસું વિદાય છે તેમાં થોડું લેટ થવાની શક્યતાઓ છે। સામાન્ય રીતે 15 સપ્ટેમ્બરથી જે પશ્ચિમ રાજસ્થાનના ભાગો છે ત્યાંથી વિદાયની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વખતે એ ભાગોમાં પણ થોડું વિદાયમાં લેટ થવાની સંભાવનાઓ ચોક્કસપણે દેખાઈ રહી છે અને ગુજરાતના ભાગોમાં 25 સપ્ટેમ્બર આજુબાજુથી સામાન્ય રીતે ચોમાસું વિદાય થવાની શરૂઆત થતી હોય છે। તો મિત્રો, ખાસ કરીને હવામાન વિભાગ છે તે પોતાની જે ટાઈમલાઈન મતલબ કે જે ચોમાસું વિદાયનો જે સમયગાળો અને સમયસીમા દર વર્ષે જોવા મળતી હોય છે તે સમયની આજુબાજુ 2-4 દિવસ આજુબાજુના સમયગાળા દરમિયાન જો વરસાદની સ્થિતિ હોય તો પણ આપણે જોયું છે કે ચોમાસું વિદાય કરી દેતું હોય છે અથવા તો ચોમાસું બેસવા સમયે પણ એવી સ્થિતિ આપણે જોઈ છે કે વરસાદ ના હોય છતાં પણ ચોમાસું એ ભાગોમાં બેસી ગયું હોય। તો મિત્રો, 25 સપ્ટેમ્બર આજુબાજુ ગુજરાતમાં સામાન્ય ડેટ છે ચોમાસું વિદાય થવાની, પરંતુ આ ભાગો દરમિયાન હજી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય હોય છે। 30 સપ્ટેમ્બર આજુબાજુ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી ચોમાસાની વિદાય થતી હોય છે। સૌપ્રથમ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી ચોમાસું વિદાય થતી હોય છે, પરંતુ મિત્રો લાંબા ગાળાના આ વખતે જે પરિબળો જોઈએ તો ચોમાસું વિદાય સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરી દે 25 થી 30 તારીખમાં પણ, પરંતુ તેના કરતાં પણ થોડું લાંબુ ચાલે તે પ્રકારની શક્યતાઓ અત્યારે ચોમાસામાં દેખાઈ રહી છે। એટલે એકંદરે ચોમાસું જો સત્તાવાર રીતે હવામાન વિભાગ વિદાય જાહેરાત કરી દે અને ત્યારબાદ જે વરસાદ પડે તેને માવઠામાં ગણતરી કરવામાં આવતી હોય છે। એટલે એક વાત ખાસ ધ્યાનમાં લેવી કે ચોમાસું વિદાય થઈ ગયું હોય તો પણ ઘણા મિત્રો દર વર્ષે આ કોમેન્ટો આવતી હોય છે કે વિદાય થઈ ગયું તો વરસાદ ક્યાંથી આવ્યો। તો એવું નથી હોતું કે ચોમાસું વિદાય થઈ ગયા બાદ વરસાદ ના આવે, પરંતુ જ્યારે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી હોય કે ચોમાસું વિદાય થઈ ગયું અને ત્યારબાદ જે વરસાદ પડે તેની ગણતરી માત્ર માવઠામાં થાય। એટલે ચોમાસું વિદાય બાદ પણ વરસાદ પડતો હોય છે, એવું ના સમજી લેવું કે ચોમાસું વિદાય થઈ ગયું એટલે વરસાદ પણ બંધ થઈ જાય। તો મિત્રો, આ વખતે લેટેસ્ટ પરિબળો અને સ્થિતિને જોતા 15 ઓક્ટોબર સુધી વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળી શકે છે। અમુક દિવસોમાં વરસાદની ગતિવિધિ સાવ બંધ હોય તો અમુક દિવસોમાં વરસાદની ગતિવિધિ જોવા મળતી હોય છે। તો તે પ્રકારે આ વખતે 15 ઓક્ટોબર સુધી વરસાદની ગતિવિધિ વધઘટ સાથે ચાલુ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે અને પાછોતરા વરસાદ આ વખતે પણ અમુક વિસ્તારમાં નુકસાનકારક સાબિત થવાની સંભાવનાઓને પણ નકારી શકાય તેમ અત્યારે લાગી રહ્યું છે। એટલે આ વખતે નિર્ધારિત સમય કરતાં ચોમાસું સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરી દે વિદાયની તો પણ ત્યારબાદ પણ વરસાદ પડવાની શક્યતાઓ દેખાય છે। એટલે આપણે સાચા અર્થમાં ચોમાસું છે તે થોડું લાંબુ ચાલે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી નજર પડી રહી છે। એટલે ખેડૂત મિત્રો, જે પણ સમયગાળો તમને વરાપનો મતલબ કે જે એકંદર વરસાદની ગતિવિધિ ઓછી હોય અથવા તો ના બરાબર હોય એ ગાળા દરમિયાન તમારા ખેતી કાર્યો ચાલુ રાખજો। ખાસ કરીને હજી પણ વરસાદના 1-2 રાઉન્ડ આવી શકે છે। અત્યારે જે પરિસ્થિતિ છે તે મુજબ જે 12 થી
18-19 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન જે છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ દેખાય છે. ત્યારબાદ નોરતામાં પણ અમુક દિવસે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ બનતી નજરે પડી રહી છે.